એ ભગત, હવે તમારો છોકરો પહોંચી ગયો છે અને આપણે રસ્તો છે લાંબો. હાલો ઉતાવળ રાખો ગાયો કા. બાપુ ઘડી જો કા એ મારે ડબલું જવું છે. મારા દીકરે મારે આને ખરા ટાણે કરી છે ને આને છેડ ગંગાજી માં હું પોગાડી આવે. મારું બેટો બધું કરી નાખ્યું પણ કાંઈ મગજમાં નથી આવતું. મારો બેટો મારો આ ડોહો કેટલે ગયો હશે ડબલું ઢોરવા. જો આ જાગી ગયો ને તો મારો આખો પ્લાન ફેલ થઈ જાય છે. મેં જો બાપુ જ મારા ખીરે બેઠો છે. જો આ મારા બાપાને ગંગાજી નાવા લઈ જાય છે ને તો હું આજીવન વાંઢો રહેવાનો. હા આ ડોહાએ તો ભારે કરી આજ. બાપુ એ બાપુ બાપુ મારા દીકરાનું આ તો ન થવાનું થયું. હવે હું કરું મારે? લાય આવું કડમ દાટી આવું. આ શું કર્યું? કાંઈ નહીં નટુ, આ બાપુ મારી ઘીર માગવા આવ્યા ને ત્યાં પડથારે આવીને સીધા પડી જ ગયા. તે હું એમને બેઠા કરતો હતો. ડોલે બાપુ ગયા. નટુ હવે મારે શું કરવું? આ તો મારા ઘીરે પરોદણ થઈ. મને શું ખબર, હું તો તને કહેવા આવ્યો તો તારો માસ્યો ભાઈ ગાંડો થઈ ગયો હે, લુગડા કાઢીને રખડે. હે નો હોય નટુ, મારી હગી આંખે જોઈને હું આવું છું. હા તો મને એમ થયું ભગત ને વાહે કોઈ નથી, લાઈના માસ્યા ભાઈ હું કી આવું. નટુ જો મારી દીકરી કઠણાઈ રહીને એ ગમે ત્યાંથી માથા મારતી આવે, પણ મારું એક કામ કરીને હવે નટુ તું શું? હું તને 500 રૂપિયા વાપરવા દઈશ. આ બાપુ રહ્યા ને મને ગમે ત્યાં બજારે મેકવા આવીને. પણ ડોહલી હું તો નહીં હલવાવ ને. પણ નટુ હું આરે છું તારે સીની ઉપાધિ હોય ભલા મણા. પણ હું 500 રૂપિયા રોકડા લેજો. કાંઈ વાંધો નહીં, તમ તારે ભૂરિયા હવે મારો આઈડિયો તું જો. આ બાયડી તો તારી નને જ થવા દઉં. આજકાલ કેવો કોયડો છે ને, મારો દીકરો આનો જવાબ મળતો નથી. આ બીડીની આખી જુડી પી ગયો. બીડી લેવા જવું જોશે. લાઈ દુકાને આવ્યો તો.
હાલ નતું હાલ. ડોલે આયા હે તારે તાર ભાઈને ખબર કાઢતા હતા. એ અત્યારે નો તો ભાઈ આમાં આપણે હલવે જશું ને તો પછી આખી જિંદગી નહીં છૂટી ઉતાવળો આજ. મારા દીકરાનો બાપુ ને છોકરો બે ક્યાં ગયા? તો મારો દીકરો દુલારામ 1 મહિનાનું કહેતો તો અને મારો દીકરો અહીંયા હું તો છે. દુલારામ હે ભાઈ જો કે પગાર લખી દીજો 1 મહિનાનો. દાદા આ ઢોલ વાળો ક્યાં, સૈણાઈ વાળો ક્યાં, મારી દાદી ક્યાં? એ તું આમણામ હોઈ રે તો તાર દાદી આમથી નો આવે. દાદા તમે તો મારી પથારી ફેરવી નાખી. કા કેવું સપનું જોતો તો? ઢોલ ઢીજાણ 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 વાગતો તો અને શરણાઈ મીઠી મીઠી વાગતી હતી અને મારી દાદીને તમે આમ ફેરા ફરતા હતા. એવું સપનું નિરાતે જોતો તો ને, તા તમે આવીને મને લાફો માર્યો. એ કપાતર એ સપના તો કાયમ જોવાય છે અને આ તારી દાદી એકદમ જાય છે તો પાછી નહીં આવે. દાદા એનું ઈ સપનું પાછું આવે કોઈ દી? બોલતો દીકરા બોલતો. એમાં શું બોલવાનું હોય? એનું ઈ સપનું મને કોઈ દી પાછું આવે હવે? વાહ દીકરા વાહ, તારામાં ઘણી બુદ્ધિ છે હો. કા દાદા? આમ જો દીકરા, જેનું છે ને તે જ જોઈ શકે અને ઈ પણ એક જ વાર જોઈ શકે. કારણ કે દીકરા હું જે સપનું જોતો હોય ઈ તું થોડો જોઈએ હે, અને હું એક જ વાર જોઈ શકું કારણ કે બીજી ગેમ તો બીજું જ સપનું આવે. હા. એટલે દીકરા આનો જવાબ છે સપનું. હે? હા સમજો દીકરા, તું તારી દાદીની તૈયારી કરીને રાખ. આ તારો દાદો તારી દાદીને લઈને જ આવશે. મારા તો આખી જિંદગી આવી રીતે રખડવાનું રહેશે. આ બાપા બાપા એ બાપાનો દીકરો ક્યાં થા? બોલો બાપુ ક્યાં ગયા? બાપા ઈ બાપુ રહ્યા ને ઈ ગયા ગયા ગંગાજીમાં. હું તમને ગંગામાં સરસ્વતીમાં અને યમુનામાં બધી નવરાવા લઈ જાય પણ તમે રહ્યા ને મને ઓલા પ્રશ્નનો જવાબ દો. પ્રશ્ન એવો છે બાપુ, આપણું આપણે જોઈએ કે અને ઈ પણ એક જ વાર જોઈએ કે ઈ શું એ ગધાડા એ સપનું. હે? હા બાપુ એ વાત તમારી સાચી, આપણું સપનું આપણે જ જોઈએ કે અને પણ એ એક જ વાર જોઈએ કે બીજી વાર જોઈએ તો બીજું આવે. હા બાપુ હમણાં હું આવું રહ્યો. આ કાયમ જાય છે પણ બાઈક લઈને કોઈ દી ન આવ્યો.